અને હવે વાત બનાસકાંઠાની કરીએ તો જ્યારથી તેનું વિભાજન કરવામાં આવ્યું છે ત્યારબાદથી વિવાદ સતત વકરી રહ્યો છે। ધાનેરાના ગામે ગામ વિરોધના સૂર ઉઠ્યા છે। ડેટા અને એડાલમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો। નથી જવું વાવ થરાદ નથી જવુંના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો। ધાનેરાના અનેક ગામડાઓમાં વિરોધના સૂર જોવા મળ્યા છે। सर्व समाज मांगे धानेरानी जनता मांगे धानेरानी जनता मांगे हमारो जिल्लो हमारो जिल्लो નથી જાવું રાજમાં નથી જાવું અમારી માંગ વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, બનાસકાંઠાનું જ્યારથી વિભાજન થયું ત્યારથી વિરોધના સૂર જોવા મળ્યા છે। હવે અન્ય ગામડાઓમાં પણ વિરોધ। ભાવિની ચોક્કસથી વાત કરવામાં આવે તો 1 જાન્યુઆરીએ રાજ્ય સરકાર દ્વારા વિસ્તારની દ્રષ્ટિએ મોટા બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ પાડીને વાવ થરાદ નવો જિલ્લો જાહેર કરાયો છે। વાવ થરાદ જિલ્લામાં 8 જેટલા તાલુકાઓનો સમાવેશ કરાયો છે અને સાથે જ 8 તાલુકાઓમાં ધાનેરા, કાંકરેજ અને દિયોદરનો પણ વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરી દીધા। અત્યારે આ ત્રણેય વિસ્તારોમાં વિરોધના સૂર છે તે ઉઠેલા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે ધાનેરામાં છેલ્લા 17 દિવસથી વિરોધનો સૂર છે તે ઉઠેલો છે। અલગ અલગ રીતે લોકો છે તે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। તો 21મી જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે ધાનેરામાં વિશાળ જન આક્રોશ સભાનું આયોજન કરાયું છે। મામા બાપજીના મંદિર સામે એક વિશાળ જન આક્રોશ સભા યોજાવાની છે અને આ સભા પહેલા ગામે ગામ ધાનેરામાં ગામે ગામ બેઠકો થઈ રહી છે। ત્યારે ડેઢા અને એડાલ ગામે પણ સૂત્રોચ્ચાર સાથે એક વિશાળ બેઠક થઈ હતી। આ બેઠકો ગામે ગામ થઈ રહી છે અને ગામે ગામ લોકો છે તે વિરોધ કરી રહ્યા છે। નથી જવું વાવ થરાદ નથી જવું અને રહેવું છે તો બનાસકાંઠામાં રહેવું છે સૂત્રો છે તે અત્યારે ઉઠેલા જોવા મળી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક સરકારના બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ હવે ધાનેરામાં વિરોધનો સૂર છે તે દિવસે ને દિવસે ઉગ્ર બનતા જોવા મળી રહ્યો છે। આભાર માહિતી માટે।